તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલું, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ, જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો. એવો વિડીયો વાયરલ થયો છે. તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે. આ બાબતે એમનું કહેવું એવું છે કે એ લોકોએ કાર્ડ ફેંકી દેવામાં આવે છે. આગળની વધુ તપાસ ચાલુ છે. યુવતી વિરુદ્ધમાં ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે આ બાબતે તેઓ વિરુદ્ધ ટ્રાફિકમાં અડચણરૂપનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. મહિલા અગાઉ કોઈ પોલીસ કર્મચારી આ સાથે આવું કરી ચૂકી હોય તેવું કંઈ ખરું? કારણ કે પોલીસ વિભાગમાં એવો ગણગણાટ છે કે આ મહિલાની આવી ટેવ છે, અગાઉ પણ ઘણા પોલીસ કર્મચારીઓ સાથે આ રીતે માથાકૂટ કરેલી છે. એવું અમારા જાણમાં આવેલ છે, પરંતુ એની પણ તપાસ ચાલુ છે અત્યારે. સજા કોઈ બી મેં કંઈ બી બોલ્યું હોય, કંઈ બી કર્યું હોય, એની સજા એ નથી કે કોઈ લેડીઝને કોઈ મારવા માંડે વિધાઉટ સત્તા. તમને એવું લાગ્યું કે મેં મિસબિહેવ કર્યું એ સાહેબને, તો એ સાહેબ કોઈ મહિલા કોન્સ્ટેબલને બોલાવી શકતા હતા? એ મને અડી ના શકે. કોઈ કાળે બી મહિલાને તમે અડી શકો નહીં, ગમે તેટલું હોય. આપણે કશું એવું કર્યું નથી. પછી પીઆઈ સાહેબે મને પર્સનલમાં બોલાવી, બધા ત્યારે જોડે હતા, બધાને બહાર મોકલી દીધા કે અહીંયા નહીં લઈએ ફરિયાદ. પછી પીઆઈ મેડમે મને બોલાવી અને જોરથી બોલ્યું, શું કરવું છે બેન તારે? એવી રીતે મને દબાવવાની કોશિશ કરતી હતી 100%. એમને કહ્યું કે શું કરવું છે તમારે, શું કરવું છે તારે, કરવાનું છે આગળ, અને જો તમે કરશો તો તમારા વિરુદ્ધ બી ફરિયાદ થશે.